અચતુર્વદનો બ્રહ્મા बोलिए श्री व्यास भगवान की जय, सुखदेव जी महाराज की जय। विविध प्रकारे परमात्मानी सुंदर લીલા ક્રીડા ગુણ શક્તિ નું વર્ણન અતિશય આ શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ શ્રોતા બંને શ્રેષ્ઠ કેમ છે? કારણ કે બંનેની કૃષ્ણ પરમાત્મામાં અત્યંત પ્રીતિ છે અને માટે સુખદેવજીએ કહ્યું હતું, દેવતાઓ જ્યારે અમૃતને બદલે શ્રીમદ ભાગવતજી માંગવા આવ્યા, અમૃત લઈ લો પણ અમને ભાગવતજીનું પાન કરાવો, ત્યારે સુખદેવજી કહે છે કે આ એક જ શ્રવણ એવું છે, એક જ વક્તવ્ય એવું છે કે જેમાં વક્તા અને શ્રોતા બંનેનું કર્તૃત્વ એક સરખું છે. વક્તા કંઈક વધુ જાણે છે અને શ્રોતા ઓછું જાણે છે, શ્રોતા ઓછું જાણે છે અને વક્તા કંઈક ઓછું જાણે એવું પણ નથી. બંનેનો પ્રીતિનો વિષય અહીંયા એક સરખો છે. જો નિર્ગુણ નિરાકારનું માત્ર વક્તવ્ય ચાલતું હોય અને શ્રોતા હજુ સગુણ સાકારનો પણ ઉપાસક ન હોય, પરમાત્મામાં હજી આસ્તિક્ય બુદ્ધિ જ ના હોય, કુતૂહલ વશાત આવ્યો હોય, જિજ્ઞાસુ થઈને આવ્યો હોય, તો બંનેમાં ફેર પડી જાય છે. પણ અહીંયા એવું નથી. વક્તા છે એ પણ શ્રી કૃષ્ણ પ્રીત્યર્થે જ કર્મ કરે છે અને શ્રોતા પણ કૃષ્ણ પ્રીત્યર્થે જ કર્મ કરે છે. તો આવી રીતે અને ત્યારે બ્રહ્માજી સર્વ વેદ સર્વ ઉપનિષદ દેવતાઓને આનો ખ્યાલ આપવા માટે બધી જ પ્રકારની ઉપાસના, તપ, તીર્થ બધું જેટલું સાત્વિક હતું, પરમાત્મા સંબંધી જે કંઈ હતું એ બધાને સાથે ભાગવતજીને તોલે છે. ત્યારે શ્રીમદ ભાગવતજીનું પલડું તો ભારે જ રહે છે. આમ આ દિવ્ય સ્તોત્ર, આ દિવ્ય મહાપુરાણ અનેક ચરિત્ર, વાતો, આખ્યાનો અંતે તો એ પરમાત્મા તરફ જ જઈ રહ્યા છે. આપણું કોઈ પ્રિય હોય, આપણા ગુરુજનો હોય, આપણે આશ્રમમાં ફરતા હોઈએ, શિબિરોમાં જતા હોઈએ, એકબીજાને મળે ત્યારે આપ ખ્યાલ કરજો, એક નાનો 2 સેકન્ડનો પણ પ્રસંગ જો ગુરુદેવ સાથે તમે 1-2-3 ઘડી પસાર કરી હશે તો તરત જ તમારી સાથે કોઈ હશે એને તમે કહેશો, હોય કંઈ નહીં, અરે ભાઈ હું પાણીની પરબ પાસે પાણી પીતો હતો અને મારા ગુરુજી ત્યાંથી ચાલ્યા, સ્વામીજી મળ્યા અને મને આમ કરીને હાથ કર્યો. આ પણ આપણે બીજાને કહેતા હોઈએ છીએ. હવે આમ કરીને જો આપણા ગુરુ આપણને હાથ કરતા હોય તો એ સ્મૃતિ કેવી અંકિત થઈ ગઈ. હવે વાતમાં શું છે કે હું પાણીની પરબ પાસે પાણી પીતો હતો અને મારા ગુરુદેવ પસાર થયા અને મને હાથ કર્યો, પણ એ ખૂબ મોટી વસ્તુ થઈ ગઈ, કારણ કે જે કરનાર હતું એ ઉત્તમ હતું. આપણને એમ થાય કે ભાઈ વેલ રાજાની જાંગનું પેલું મર્દન કર્યું, એમાંથી આ થયું ને આ બધી વાતો તમે કેમ કરો છો? આવી નાની નાની વાતો, આ નાની નાની વાતો કંઈક આવી છે. એક વખત એક ક્ષણ પણ જે કોઈને પરમાત્મા સાથે પરિચય થયો, સાક્ષાત્કાર થયો, મિલન થયું, એ વસ્તુ એટલી મોટી બની જાય છે. આપણા ગુરુ આપણી સામે પણ જોયું તો જિંદગીભર યાદ રહી જાય છે કે મારી સામે જોયું. તો આ તો એ ગુરુનું પણ કારણ એવા એ પરમાત્મા, એની સાથેનું જે કંઈ પણ થયું હોય એ દિવ્ય આ રીતે થઈ જાય છે. અને બેઠા હોઈએ, ભિક્ષા લેતા હોઈએ અને ગુરુ ફરતા હોય અને કઈ પ્રસાદ આપણી થાળીમાં મૂકી દેતો, એ તો જિંદગી પણ ના ભૂલાય, અતિશય થઈ જાય. અને આ વાત આપણે કેટલા લોકોને કરીશું જ્યારે મળીશું ત્યારે, શિબિરમાં જ્યારે મળીએ એકબીજાને ત્યારે, અરે ભાઈ મને તો એમના હાથનો પ્રસાદ મળ્યો, મને પ્રસાદ મળ્યો, મને પ્રસાદ મળ્યો. કેટલી વાર કહીશું? કે અનેક વાર. એમાં કથા કેટલી વાર સાંભળવાની, કેટલી વાર કહેવાની, અવધિ શું? તો કે અનંત. હરિ અનંત, હરિ કથા અનંતા. એ આ પ્રમાણે પોતાના જીવનમાં આ અનુભવ જે છે એને થોડું મેળવી જુઓ
તો આ કુતૂહલ જે છે એ નીકળી જશે. જીવનમાંથી પરમાત્માને મેળવવાના હોય ત્યારે આ બધા શંકા, સંશય, કુતૂહલ થોડો સમય માટે કાઢી નાખો. કાં તો તર્કથી આમ વિચારીને કાઢો, કાં તો શ્રદ્ધાથી કાઢો, પણ કેમે કરીને એના મય થવાનો જ હર હંમેશ પ્રયત્ન કરો. હવે આપણે ખ્યાલ આવશે કે ના ના ભાઈ, હાથીની વાત આવશે, ગજરાજજીની વાત તો બરાબર છે, ગરુડજીની એ બરાબર છે, નાના પક્ષીની વાત કરશો તો પણ અમે સાંભળી લઈશું, તમે જે કહેશો એ પેલાના સંબંધી છે. આ રીતે ભગવાન સુખદેવજી ગંગા તટે અનશનવત લઈને બિરાજમાન પરીક્ષિતજીને હવે પરમાત્માનું નામ સ્મરણ, મુસીબતના સમયે પણ ગજેન્દ્રજી આર્ધ ભક્ત કહેવાય છે. અત્યંત વિકટ સંકટમાં આવી ગયા બાદ કઈ રીતે પરમાત્માનું નામ સ્મરણ તેઓનું ઉદ્ધરણ કરે છે એ વાત ભગવાન સુખદેવજી શુભારંભ કરે છે. ક્ષીર સાગરમાં ત્રિકુટ નામે ખૂબ મોટા પર્વતાધિરાજ હતા. અત્યંત મોટો પર્વત, 10,000 યોજન સુધી એની પહોળાઈ હતી. અનંત વન ઉપવન, ખીણમાં અનંત બગીચા, સરોવરો, ઉદ્યાનો, વિવિધ રત્નથી ચમકતી એ પર્વતોની ટોચ. 3 પ્રકારના ત્રિકુટ પર્વત એટલે એક જે ટોચ હતી એ સુવર્ણમય હતી, એક રજતવાળી હતી અને એક લોહની હતી. આ ત્રિકુટ પર્વત અતિ સુંદર, તળેટીમાં અનેક ગંધર્વો, દેવો, દેવકન્યાઓ ખૂબ જ આનંદથી વિના કોઈ ચિંતાએ વિહાર કરતા, સ્વૈર વિહાર કરતા, ઘણો આનંદ કરતા. જાત જાતના પુષ્પોથી સુવાસિત રહેતો એ બગીચો, અત્યંત નિર્મળ સરોવરનું જળ, પરમાત્માને પ્રિય ભક્ત વરુણદેવ, એ વરુણદેવનું ત્યાં સરોવર હતું. આ સરોવરમાં દેવાંગનાઓ જ્યારે સ્નાન કરવા આવે, ક્રીડા કરવા આવે, ત્યારે તેઓના અંગમાં જે કેસર લાગેલું હોય, ચંદન લાગેલું હોય, એ કેસર અને ચંદનની સુગંધથી આ સરોવર હંમેશા ભરાયેલું રહેતું. અને જ્યારે એની ઉપરથી પાયું વાતો ત્યારે સોનેરી અને ગુલાબી કમળની સુગંધ, પરાગરજ, એની સાથે આ કેસરની સુગંધ ખૂબ સુંદર. આવી રીતે આ પર્વત અને સમુદ્રની વચ્ચે, ક્ષીરસાગરની વચ્ચે, એટલે ક્ષીરસાગરના મોજા જાણે એ પર્વતના તગ પખાડતા રહેતા હોય આખો દિવસ, એવું કઈ સુંદર આ જગ્યા હતી. અને જગ્યા આવી શ્રેષ્ઠ હોય, સુંદર હોય, એટલે ત્યાં રહેનાર મનુષ્ય, ત્યાં તો દેવો પણ રહેતા હતા, મનુષ્ય, પશુ કે પક્ષી બધા એવા દિવ્ય હોય, જરા વિશેષ શક્તિવાળા હોય, કારણ કે વાતાવરણની અસર પડે. આવા શુદ્ધ વાતાવરણમાં એની એક તળેટીમાં જ્યાં વરુણ દેવતાનું સરોવર હતું, આ સરોવર પાસે ના જંગલમાં વાંસ, નેતર અને કીચક જ્યાં હોય એવા વનમાં અતિ વિશાળકાય, ખૂબ મોટો, ખૂબ હૃષ્ટપુષ્ટ, સુંદર એક હાથી રહેતો હતો. એનું નામ ગજેન્દ્ર. સમગ્ર હાથીની જે જાતિ છે એનો આ રાજા હતો, અતિશય બળવાન. એનો અવાજ સાંભળીને સિંહ, વાઘ, વરુ, હિંસક પ્રાણીઓ પણ ડરી જતા હતા. એવો આ હાથી અનેક હાથીણીઓની સાથે, બીજા હાથીઓની સાથે જંગલમાં વિહાર કર્યા કરે, વાંસના વનમાં ફર્યા કરે. એક વખત ગ્રીષ્મ ઋતુમાં ગરમીથી અને તરસથી અત્યંત વ્યાકુળ થઈને, અને પેલી સુગંધ આવતી હતી કમળની અને કેસરની સુંદર, આ સુગંધથી આકર્ષિત થઈને
તરસ અને સુગંધ. તરસથી અને પાણી યાદ આવ્યું, સુગંધથી થોડો એના મનમાં પણ મધ છવાઈ ગયો. એક પ્રસંગ છે એટલે એક વાત યાદ કરાવી દેવી પડે. આ સુગંધની જે વાત આવે છે ને, પરમાત્માએ પણ કહ્યું છે પુણ્યો ગંધ પૃથિવ્યાંચ. ગંધ પૃથિવ્યાંચ નથી કહ્યું. ગંધ એટલે એમાં દુર્ગંધ સુગંધ બંને આવી જાય. પુણ્યો ગંધ કહ્યું છે. એટલે સુગંધીનો પણ જો તમે ઉપયોગ કરતા હો આપને માટે, તો જે પૃથ્વીમાંથી નીકળેલી જે સુગંધ જે છે એનો જ ઉપયોગ કરવો. બીજા કોઈ પણ પ્રકારની સુગંધીનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરવો, કારણ કે એ મનને ખોટી રીતે આસક્ત કરવામાં જવાબદાર હોય છે. પૃથ્વીમાંથી નીકળતી ગંધ એટલે મેં સાંભળ્યું છે કોઈએ માટીમાંથી અત્તર બનાવ્યું છે. માટીનું પણ અત્તર આવે છે, અતિશય સુંદર સુગંધ. માટી જ્યારે વર્ષાકાળ આવે, વર્ષા ઋતુમાં માટી ભીની થઈ જાય અને જે સુગંધ આવે એ અત્તર. સુખડ છે, ચંદન છે, કેસર છે, ક્યાં નથી આપ્યું. અને સુગંધી ગમતી જ હોય તો પુષ્પથી સજાવો પોતાને. જ્યારે પુષ્પ પોતાને